હેલો ઘરે ઉઠવાનો સમય શું? હેલો, આ તમને જ કહું છું, સાંભળો આખું. હું દવલા. હસબન્ડ 7 વાગે ઉઠે, સાસુ 8 વાગે ઉઠે, સસરા 9 વાગે ઉઠે, દિયર 10 વાગે ઉઠે, નણંદ 11 વાગે ઉઠે, પણ ઘરમાં વહુએ ઉઠવાનું 5 વાગે. કેમ ભાઈ કેમ? લવા મેં ક્યાં ના પાડી લા શું દવાને ખબર નહીં. ના ના, વહુ ઘરની લક્ષ્મી છે તો બીજા બધા શું રાક્ષસ છે? લા શું થયું લા? પણ સવારની દવા લીધી તે? અરે તમારે તાળી પાડવાની, આ તાળી પાડવાની જગ્યા છે. મારે તાળી પાડવાની આમ? અને બીજું સાંભળો, હા. જે સ્ત્રી આટલી ઠંડીમાં કપડાં વાસણ ધોઈ શકતી હોય ને એ કોઈને પણ ધોઈ શકે છે. વાહ. અહીંયા ફરીવાર તમારે તાળી પાડવાની. લા પણ તાળી શું કામ? હું કઈ ગરબા રમું છું અત્યારે? તું ક્યાં છે? અલા પેલા મહિલા મંડળની મીટિંગમાં જઈ આવી તું? યસ, તમને કઈ રીતે ખબર? એ ખબર પડી ગઈ. જે સ્ત્રીને તમે અબલા સમજો છો ને કોઈના પણ તબલા વગાડી શકે છે. વાહ, ફરી તાળી પાડવાની? હાસ તોડી. લે પાડી. પણ તને એક વસ્તુ કહી દઉં, હા બોલો ને. તમારે એક તકલીફ ખરી. કઈ તકલીફ? કોઈની જોડે ઝઘડો થાય તો તમારાથી એમ ના બોલાય શું ના બોલાય? કે તું એકલામાં મળ પછી તને બતાવું. હા એવું તો ના જ બોલાય ને. પણ બાકીનું કેવું લાગ્યું? જોરદાર. હા પાછી જઉં છું આ મીટિંગમાં. હા જઈ આય. ફૂલ રિચાર્જ કરાવી દે 8 તારીખ સુધીમાં. જા હો. ઓકે. છે ને હવે આખું અઠવાડિયું આ ચાલશે મારે. બોલ. વુમન્સ ડે આવે છે એટલે ને.